ગુણોત્તર છે લિક્વિડ રેશિયો છે 1:1 એ મેન્ટેન કરવો જોઈએ. તો ત્યાર પછી આગળ વધતા ઓકે, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી ગયા એ હિસાબી ગુણોત્તરનો પ્રથમ પાર્ટ હતો. હવે પછી આપણે જે જોઈશું એ બીજા જે સેક્શન છે, બીજો આપણો જે હિસાબી ગુણોત્તરનો પ્રકાર છે એના પર આપણે હવે ચર્ચા કરશું. એ છે લિવરેજ ગુણોત્તર, જે આપણે સ્ક્રીન પર જોઈ શકશું. લિવરેજ રેશિયોઝ. લિવરેજ રેશિયોઝ ઇન્ડિકેટ્સ ધ લોંગ ટર્મ સોલ્વન્સી ઓફ ધ ફર્મ. અત્યાર સુધી આપણે જે તરલતાના ગુણોત્તર જોયા એ કંપનીની ટૂંકા ગાળાની તરલતા દર્શાવે છે. હવે પછી આપણે જે આગળ બીજો પ્રકાર જોઈએ છે એ કંપનીની લાંબા ગાળાની તરલતા કે લાંબા ગાળે કંપની કેટલે હદે દેવા ચૂકવા સક્ષમ છે એ દર્શાવે છે. લિવરેજ રેશિયો ઇન્ડિકેટ્સ ધ મિક્સ ઓફ ડેપ્ટ એન્ડ ઓનર્સ ઇક્વિટી ઇન ફિનાન્સિંગ ધ અસેટ્સ ઓફ ધ ફર્મ. અહીં આ ગુણોત્તરો કંપનીના મૂળ માલિકો દ્વારા પૂરી પાડવામાં આવેલ મૂડી અને કંપનીએ જે બાહ્ય પક્ષકારો પાસેથી ઉછીની લીધેલ મૂડી, આ બંને દ્વારા જેટલી મિલકતો ખરીદેલી છે, એટલે કે મિલકતો ખરીદવા માટે બાહ્ય મૂડી અને માલિકીની મૂડી, આ બંનેનો કેટલી હદે ઉપયોગ થયો છે તે આપણે આ ગુણોત્તર દ્વારા જાણવી શકીશું. જોઈશું આગળ. લિવરેજ રેશિયોમાં મુખ્યત્વે નીચેના ગુણોત્તરોનો સમાવેશ થશે. સૌપ્રથમ આપણે જોઈ શકીશું ડેપ્ટ ઇક્વિટી રેશિયો એટલે કે દેવા ઇક્વિટી ગુણોત્તર. ત્યારબાદ છે ટોટલ ડેપ્ટ રેશિયો એટલે કે કુલ દેવા ગુણોત્તર. ત્યારબાદ છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એટલે કે વ્યાજ આવરણ ગુણોત્તર. અને ત્યારબાદ છે કેપિટલ ગિયરિંગ રેશિયો. ઓકે, જોઈશું એક એક ગુણોત્તર આપણે વારાફરતી નેક્સ્ટ સ્ક્રીન પર જોઈશું. સૌપ્રથમ છે ડેપ્ટ ઇક્વિટી ગુણોત્તર એટલે કે દેવા ઇક્વિટી ગુણોત્તર. ધ રેશિયો શોઝ ધ રિલેશનશિપ બિટવીન ધ એક્સટર્નલ ઇક્વિટી એન્ડ ધ ઇન્ટરનલ ઇક્વિટીઝ. બાહ્ય મૂડી અને આંતરિક મૂડી એટલે કે જે માલિકીની મૂડી છે બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ધીસ રેશિયો કેન બી કેલ્ક્યુલેટેડ ઇન 2 ways. આ ગુણોત્તરો આપણે બે રીતના ગણી શકીએ છીએ. ન્યુમેરેટરમાં ક્યાં તો આપણે કુલ દેવા લઈ શકીશું અથવા તો અથવા તો લોંગ ટર્મ ડેપ્ટ. આ બંને રીતના આપણે દેવા ઇક્વિટી ગુણોત્તર શોધી શકીશું. જોઈશું નેક્સ્ટ સ્ક્રીન પર આપણે. ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇઝ બરાબર ટોટલ ડેપ્ટ ડિવાઈડ બાય નેટ વર્થ. એટલે કે ટોટલ ડેપ્ટનો અર્થ અહીં એવું થશે કુલ દેવા એટલે કે ટૂંકા ગાળાના દેવા અને લાંબા ગાળાના દેવા બંને પ્રકારના દેવાનો સમાવેશ થશે. અને એવું જ બીજું એક સૂત્ર છે લોંગ ટર્મ ડેપ્ટ ડિવાઈડ બાય નેટવર્થ એટલે કે લાંબા ગાળાના દેવા ભાગ્યા નેટવર્થ એટલે કે માલિકી ભંડોળ. અહીં લાંબા ગાળાના દેવામાં ફક્ત તારણવાળી લોન, તારણ વગરની લોન એટલે કે ડિબેન્ચર અથવા કોઈ બેંક લોન ઉછીની લીધી હોય જે લાંબા સમયની હોય, માત્ર ને માત્ર તેનો જ સમાવેશ થશે. હવે બીજો શબ્દ અહીં જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ છે નેટવર્થ એટલે કે માલિકી ભંડોળ. એનું સૂત્ર પણ આપની સ્ક્રીન પર નીચે જ જોઈ શકો છો. નેટવર્થ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટી શેર કેપિટલ પ્લસ પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. માલિકી ભંડોળમાં બંને પ્રકારની શેર મૂડીનો આપણે સમાવેશ કરશું, એ ઇક્વિટી શેર મૂડી પણ અને પ્રેફરન્સ શેર મૂડી પણ. અને કંપનીની જે અનામત અને વધારો છે એનો પણ સમાવેશ કરશું. અને જેટલી પણ અવાસ્તવિક મિલકતો કંપની પાસે છે તે અહીં આપણે એને ત્યાંથી દૂર કરશું. જોઈશું નેક્સ્ટ સ્લાઇડ. એનું અર્થઘટન સમજીએ દેવા ઇક્વિટી ગુણોત્તરનું. Debt equity ratio indicates the extent to which debt financing has been used in the business. કંપનીએ કેટલી હદ સુધી દેવા મૂડીનો ઉપયોગ કર્યો છે તે આ ગુણોત્તર દ્વારા આપણે સમજી શકીએ છીએ. This ratio shows the level of dependence on outsider. કંપની કેટલા હદ સુધી, કેટલી રકમ સુધી, કેટલી ટકાવારી સુધી બાહ્ય પક્ષકારો પર આધાર રાખે છે તે આ ગુણોત્તરો દ્વારા આપણે જાણી શકીએ છીએ. Total debt to net worth of 1:1 is considered satisfactory as a thumb rule. આનું અર્થઘટન છે મિત્રો કે કોઈપણ કંપનીનો દેવા ઇક્વિટી ગુણોત્તર જ્યાં સુધી 1:1 હશે એટલે કે ₹1 માલિકીની મૂડી હોય અને ₹1 ઉછીની મૂડી હોય તો એ કંપનીની એક આદર્શ પરિસ્થિતિ છે. કારણ કે એના દ્વારા જો કોઈ કંપની ઘણી બધી દેવા મૂડીનો ઉપયોગ કરતી હોય તો સામાન્ય સંજોગોમાં દેવા મૂડી પર કંપનીએ ચોક્કસ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને આ રીતના કંપનીનો નાણાકીય ખર્ચ ઘણો બધો વધી જશે. એવી જ રીતના માલિકીની મૂડી એ સૌથી નફામાં હિસ્સો મેળવવા સૌથી છેલ્લી હકદાર છે જે ઇક્વિટી શેર હોલ્ડરો છે. એટલે આપણે નફામાંથી સૌપ્રથમ તો ચોક્કસ જે ઉછીની મૂડી લીધી છે એના પર વ્યાજ ચૂકવીએ છીએ, ત્યારબાદ કરવેરા ચૂકવીએ છીએ, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવીએ છીએ અને જો છેલ્લા કંઈક નફો વધતો હોય તો તેમાંથી આપણે કંપનીના મૂળ માલિકો એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને આપણે ડિવિડન્ડ ચૂકવીએ છીએ. તો આ છે દેવા ઇક્વિટી ગુણોત્તર. નેક્સ્ટ જોઈશું. ત્યારબાદ છે બીજો રેશિયો ટોટલ ડેપ્ટ રેશિયો એટલે કે કુલ દેવા ગુણોત્તર. ટોટલ ડેપ્ટ રેશિયો કમ્પેર્સ ધ ટોટલ ડેપ્ટ જ્યાં લાંબા ગાળાના દેવા અને ટૂંકા ગાળાના બંને પ્રકારના દેવાનો સમાવેશ થશે વિથ ધ ટોટલ અસેટ્સ. કુલ મિલકતોનો કુલ દેવા સાથેનો સંબંધ, જેનું સૂત્ર પણ નીચે જોઈ શકો છો.
ટોટલ ડેપ્ટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડેપ્ટ ડિવાઈડ બાય ટોટલ અસેટ્સ. કંપનીની કુલ મિલકતોની સામે કુલ દેવા કેટલા છે, અથવા તો બીજી રીતના કહી શકીએ તો કંપનીની કુલ મિલકતો ખરીદવા માટે કેટલા દેવાનો ઉપયોગ થયો છે એ આપણે જાણી શકીશું. જેટલી દાખલા તરીકે 100 રૂપિયાની મિલકતો ખરીદવાની હોય અને દેવા મૂડી 60 રૂપિયા હોય તો એનું અર્થઘટન એવું થશે કે બાકીની 40 રૂપિયાની મિલકતો કંપનીએ માલિકીની મૂડી દ્વારા ખરીદેલી છે. જોઈશું એનું અર્થઘટન પણ આપણે નેક્સ્ટ સ્લાઇડ પર. This ratio shows the proportion of total assets financed by the total liabilities. Impliedly, the remaining assets are financed by the shareholders. A higher ratio shows the firm is trading on equity. જેવી રીતના આપણે ઉદાહરણ જોયું કે કુલ દેવા જે ઓછીની મૂડી કંપનીએ લીધે છે એમાંથી કંપનીએ કેટલી મિલકતો ખરીદે છે અને બાકીની જે મૂડી છે એમાંથી બાકીની જે ઓનર્સ ફંડ છે એટલે કે જે શેર હોલ્ડરો કંપનીની માલિકીની મૂડી છે એમાંથી કંપનીએ કેટલી મિલકતો ખરીદી છે એ આ રેશિયો દ્વારા આપણે જાણી શકીએ છીએ. જેમ કંપની દેવા મૂડીનો વધુ ઉપયોગ કરતી હોય તો એમ કહી શકાય કે કંપની ઇક્વિટી પરના વેપારનો લાભ લે છે. અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે મિત્રો, જેમ કંપની દેવા મૂડીનો વધુમાં વધુ ઉપયોગ કરશે તેમ ઇક્વિટી પરના વેપારનો લાભ મળશે, જેને કારણે ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા વળતરનો દર ખૂબ વધી શકે છે. પરંતુ આ બાબતને લાગુ પડતા એક બાબત હજુ ધ્યાનમાં રાખવા જેવી છે. જો કંપની દેવા મૂડીનો ઉપયોગ કરે છે અને દેવા મૂડી પર ચૂકવવાપાત્ર વ્યાજ જો કંપનીના આવકના કે નફાના વળતરના દર કરતાં ઓછો હશે તો અને માત્ર તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને વળતરનો દર વધુ હશે, નહીં તો એ વિપરીત કન્ડિશન સર્જાશે અને કંપનીને એની ખૂબ જ ભારે ખોટ સહન કરવી પડશે. જોઈશું આગળનો રેશિયો. A higher ratio is threat to the solvency of the firm and a lower ratio is an indication that the firm may be missing the available opportunities to improve profitability. જો કંપની દેવા મૂડીનો વધુ ઉપયોગ કરતી હોય તો એ કંપની માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે તેના લીધે ઇક્વિટી શેર હોલ્ડરોનું જોખમ વધતું જાય છે. અને જો કોઈ કંપની ઓછી મૂડીનો ઉપયોગ કરતી હોય તો તેના લીધે કંપની જે ઇક્વિટી પરના વેપારનો લાભ લે છે તે નથી લઈ શકતી. જોઈશું આગળનો ગુણોત્તર મિત્રો આપણી સ્ક્રીન પર. ત્યારબાદ છે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એટલે કે વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર દ્વારા એવું જાણી શકાય છે કે કંપની પોતાની આવકમાંથી કેટલા સમય સુધી અથવા તો કેટલી મુદત માટે કંપની વ્યાજ ચૂકવી શકે છે. અહીં વ્યાજનો અર્થ એવો થશે કે જે દેવા મૂડી કે ઓછીની મૂડી કંપનીએ લીધેલી છે તેના પર કંપનીએ ચોક્કસ વ્યાજ ચૂકવવું પડતું હોય છે, અને આ વ્યાજ ચૂકવવા માટે કંપની કેટલી વખત વ્યાજ ચૂકવી શકે છે એ આ વ્યાજ આવરણ ગુણોત્તર દ્વારા આપણે સમજી શકીએ છીએ. જોઈશું નેક્સ્ટ સ્લાઇડ મિત્રો. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ઇઝ ઇક્વલ ટુ EBDIT ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ એટલે કે અર્નિંગ બિફોર ડેપ્રિસિએશન ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. અહીં આપણે ઘસારાને પણ ધ્યાનમાં લઈએ છીએ, કારણ કે જ્યારે નફા નુકસાન ખાતામાં આપણે ઘસારો ઉધાર સાઈડ લખીએ છીએ ત્યારે કંપનીનો નફો ઘટી જવા પામે છે, અને ઘસારો એ કોઈપણ સ્વરૂપે રોકડ સ્વરૂપે ચૂકવાતો ખર્ચ નથી, પરંતુ એ બિન નાણાકીય ખર્ચ છે. તો જ્યારે પણ આપણે વ્યાજ આવરણ ગુણોત્તર શોધીએ છીએ ત્યારે કંપનીનો જે ચોખ્ખો નફો છે એમાં આપણે ઘસારાને પણ ધ્યાનમાં લઈએ છીએ, અને ઘસારો ધ્યાનમાં લઈને આપણે વ્યાજ આવરણ ગુણોત્તર શોધીએ છીએ. જોઈશું નેક્સ્ટ રેશિયો. એનું અર્થઘટન સમજીએ મિત્રો. ધ હાયર ધ રેશિયો બેટર ઇઝ ફોર ધ ફર્મ એન્ડ ધ લેન્ડર્સ. જેમ આ ગુણોત્તર વધુ હશે તેમ એ કંપની માટે પણ અને ઓછીના નાણાં પૂરા પાડનાર બંને માટે યોગ્ય સાબિત થશે. હાવેવર જો આ રેશિયો જો ઘણો બધો ઊંચો હોય તો પણ યોગ્ય નથી અને ઘણો બધો ઓછો હોય તો પણ યોગ્ય નથી. આ રેશિયો ઊંચો હોવાનું કારણ એવું છે કે કંપની દેવા મૂડીનો ઓછો ઉપયોગ કરે છે અને તેના લીધે વ્યાજ ઓછું ચૂકવવું પડે છે અને તેના લીધે આવરણ ગુણોત્તર વધુ હોય છે. બીજી બાજુ ગુણોત્તર ઓછો હોવાનું કારણ એ છે કે કંપની દેવા મૂડીનો વધુ ઉપયોગ કરે છે અને એના પર વ્યાજ વધુ ચૂકવવું પડે છે. જેમ વ્યાજ વધશે તેમ આવરણ ગુણોત્તર ઘટી જશે. તો આ બંને પરિસ્થિતિ અયોગ્ય છે મિત્રો. જોઈશું નેક્સ્ટ રેશિયો, કેપિટલ ગિયરિંગ રેશિયો. ગિયરિંગ રેશિયો એ માલિકીની મૂડી અને ઓછીની મૂડીનું પ્રમાણ દર્શાવે છે. જે ચોક્કસ પ્રકારની જેના પર વ્યાજ ચૂકવવું પડે છે તે પ્રકારની મૂડી અને જેના પર વ્યાજ ચૂકવવાનું ફિક્સ નથી, સ્થિર નથી, એવા પ્રકારની મૂડી વચ્ચેનો એ સંબંધ દર્શાવે છે. સૂત્ર જોઈશું આપણે નેક્સ્ટ સ્ક્રીન પર. કેપિટલ ગિયરિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ ડિબેન્ચર્સ પ્લસ લોંગ ટર્મ લોન
ડિવાઈડ બાય ઇક્વિટી શેર કેપિટલ પ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ. પ્રેફરન્સ શેર મૂડી, દેવા મૂડી એટલે કે ડિબેન્ચર અને લાંબા ગાળાની લોન સાથેનો માલિકીની મૂડી અને અનામત અને વધારા સાથેનો એ સંબંધ દર્શાવે છે. એનું અર્થઘટન સમજીએ. Capital gearing ratio influence the return on equity shareholders. Higher the capital gearing ratio, the impact on equity shareholders would be more. અહીં અગાઉની જ શરત લાગુ પડે છે મિત્રો. કંપની જેટલી હદે બાહ્ય દેવાનો ઉપયોગ કરશે તેટલી જ હદે એ ઇક્વિટી શેરહોલ્ડરને ચૂકવાતા વળતરના દરને વધારી શકશે. પરંતુ આ વાક્ય ત્યારે જ સાચું પડશે જ્યારે કંપનીને મળતો વળતરનો દર, રોકાણ પર વળતરનો દર એ દેવા મૂડી પર ચૂકવવાના વ્યાજના દર કરતાં વધુ હોય તો જ દેવા મૂડીનો ઉપયોગ કંપનીને ફાયદાકારક નીવડશે. જોઈશું આગળ. ત્યારબાદ છે એક્ટિવિટી રેશિયોઝ એટલે કે ચલન દરના ગુણોત્તર. કંપનીનો સામાન્ય હેતુ એ પોતે જે પણ વેચાણ કરે છે અને વેચાણ કરવા માટે જે પણ મિલકતો ખરીદે છે એ મિલકતોનો કેટલી હદે, કેટલી યોગ્ય રીતના, કેટલી સક્ષમ રીતના ઉપયોગ કરે છે તે આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીશું. જોઈશું આપણે સ્ક્રીન પર. એક્ટિવિટીઝ રેશિયો રિફ્લેક્ટ્સ ધ મેનેજમેન્ટ ઓફ અસેટ્સ એન્ડ ધેર ઇફેક્ટિવ યુટિલાઇઝેશન. ઇફ અસેટ્સ આર કન્વર્ટેડ ઇન્ટુ સેલ્સ વિથ ધ સ્પીડ, પ્રોફિટ વુડ બી મોર. Activity ratios bring out the relationship between the assets and sales. This ratio are called turnover ratio. અને આપણે ઉથલાના ગુણોત્તર કે ચલનદરના ગુણોત્તર પણ કહી શકીશું. જેમ ચલનદરના ગુણોત્તર જેમ વધુ હશે તેમ કંપનીની પરિસ્થિતિ, કંપનીનું પરફોર્મન્સ ઘણું સારું છે એમ કહી શકાય છે. જોશું આપણે આગળની નેક્સ્ટ સ્ક્રીન પર. એક્ટિવિટીઝ રેશિયોમાં નીચેના ગુણોત્તરનો સમાવેશ થશે. સૌપ્રથમ છે ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, ડેટર્સ ટર્નઓવર રેશિયો, ટોટલ એસેટ્સ ટર્નઓવર રેશિયો, વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો અને ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો. આ પ્રકારના ગુણોત્તરોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ જોઈશું ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટોક ટર્નઓવર રેશિયો. This is calculated by dividing cost of goods sold by average inventory. અહીં આપણે જો જોઈએ તો જે સ્ટોકનો ચલન દર છે, કંપની પાસે 3 પ્રકારના સ્ટોક હોય છે. એક તો સામાન્ય સંજોગોમાં શરૂનો સ્ટોક અને આખરના સ્ટોકમાં પણ કયા પ્રકારનો સ્ટોક છે એ જાણવું ખૂબ જરૂરી છે. ક્યાં તો એ કાચા માલનો સ્ટોક હોઈ શકે, તૈયાર માલનો હોઈ શકે અથવા તો અર્ધ તૈયાર માલનો હોઈ શકે. જે સ્ટોક ચલન દર છે એ એવું દર્શાવે છે કે કંપની સંપૂર્ણ વર્ષમાં પોતાના સ્ટોકનું વેચાણ કેટલી વખત કરી શકે છે. જેટલો સ્ટોકનો ઉથલો વધારે હશે, જેટલું સ્ટોક ચલન દર વધારે હશે તેટલું આપણે એમ કહી શકીશું કે કંપનીનું વેચાણ ઝડપી છે, તેનું એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, પ્રોડક્શન, માર્કેટિંગ આ દરેક વસ્તુ એકદમ પ્રોપર છે અને જેના લીધે ગ્રાહકોમાં વિશ્વાસ બેસાડીને પોતાની જે પ્રોડક્ટ છે માર્કેટમાં વેચી શકે છે. જોઈશું એનું સૂત્ર આપણે નેક્સ્ટ સ્ક્રીન પર. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ડિવાઈડ બાય એવરેજ ઇન્વેન્ટરી. અહીં જે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે કે વેચેલ માલની પડતર. હવે વેચેલ માલની પડતરનું જે સૂત્ર છે આપ નીચે જોઈ શકો છો. ઓપનિંગ સ્ટોક એટલે કે શરૂનો સ્ટોક વત્તા ખરીદી, જો ખરીદીના ખર્ચા હોય તો તે પણ આપણે અહીંયા ઉમેરીશું, માઇનસ ક્લોઝિંગ સ્ટોક એટલે કે જે આખરનો સ્ટોક છે તે બાદ કરતાં આપણને વેચેલ માલની પડતર મળશે. એવી જ રીતના વેચેલ માલની પડતરનું બીજું સૂત્ર પણ આપ સ્ક્રીન પર નીચે જોઈ શકો છો, બરાબર નેટ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ એટલે કે વેચાણ માઇનસ કાચો નફો. આ દરેક વિગત મિત્રો વેપાર ખાતાને લગતી છે. આપણે વાર્ષિક હિસાબ બનાવતા સામાન્ય રીતના 3 ખાતા બનાવીએ છીએ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપાર ખાતામાં જે ઉધાર સાઈડ આપણે વિગતો લખીએ છીએ છે શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને જે જવાબ આવે છે કાચો નફો ઉધાર સાઈડ હોય છે. અને એવી જ રીતના જમા સાઈડ આપણે જોઈએ છીએ વેચાણ અને આખરનો સ્ટોક. હવે આ વેપાર ખાતાને લગતી જે વિગતો છે એના પરથી આપણે વેચેલ માલની પડતર શોધી શકીશું. ત્યારબાદ એના છેદમાં આપણે જોઈ શકીશું એવરેજ ઇન્વેન્ટરી એટલે કે સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોકનું સૂત્ર પણ આપણી સ્ક્રીન પર નીચે જ છે. એવરેજ ઇન્વેન્ટરી ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. અહીં સરેરાશ સ્ટોક લેવાનો ખાસ આધાર ઓપનિંગ સ્ટોક વત્તા ક્લોઝિંગ સ્ટોક આ બંનેની સરેરાશ ધ્યાનમાં લેવામાં છે. એનું ખૂબ જ મહત્ત્વનું કારણ એ છે કે જો આપણે કોઈ પણ એક જ સાઈડના સ્ટોકને ધ્યાનમાં લઈશું, દાખલા તરીકે શરૂનો સ્ટોક અથવા તો આખરનો સ્ટોક,
તો એવું બની શકે કે કોઈ જે તે સમયે જે આપણી પાસે આખરનો સ્ટોક છે અથવા તો શરૂનો સ્ટોક છે એના પર કોઈ એક ચોક્કસ પરિબળની અસર જોઈ શકાશે. દાખલા તરીકે એવી સિઝન હોય જ્યારે આપણે સ્ટોક ખરીદ્યો હોય ત્યારે એનો ભાવ ઓછો હોય, અથવા તો એવા સંજોગો હોય કે જ્યારે આપણે સ્ટોક ખરીદ્યો છે એ ખૂબ જ ઊંચા ભાવનો હોય, તો તેની સીધી અસર આ ગુણોત્તર પર આવે છે. એટલે આ અસરને તેજસભાઈ આપણે નાબૂદ કરવા માટે કેટલીક વાર એવું કરીએ છીએ કે જો બંનેને ધ્યાનમાં નહીં લઈએ તો ખૂબ જ અયોગ્ય પરિણામ સાબિત થશે. એટલે આ બંનેના સરેરાશ પરિબળને આપણે ધ્યાનમાં લઈએ છીએ. અને કેટલીક વાર એવું થતું હોય છે કે જે કંપનીઓ સિઝનલ બિઝનેસ કરે છે, દાખલા તરીકે છત્રીનો બિઝનેસ હોય, ઓકે, અથવા તો રેનકોટનો બિઝનેસ છે, તો એ ચોક્કસ સમયગાળામાં જ ચાલતો હોય છે. હવે એવા સંજોગોમાં જો આપણે કોઈ એક જ સ્ટોકને ફોલો કરશું તો આ સ્ટોક પર ખૂબ જ વિપરીત પરિસ્થિતિ જેની જોવા મળશે. તો એના જ કારણે આપણે અહીં સરેરાશ સ્ટોકને ધ્યાનમાં લઈએ છીએ. જોઈશું આગળ મિત્રો. મેહુલભાઈ, તમે જે વાત કરી એવરેજ સ્ટોક વિશે, તો એવરેજ સ્ટોકમાં ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકની જે કંઈક વાત છે, શરૂનો સ્ટોક અને છેવટનો સ્ટોક, તો છેવટનો સ્ટોક તો આપ્યો હશે તો તે રીતે આપણે લઈ શકીએ, પણ જો દાખલા તરીકે શરૂનો સ્ટોક કોઈક વાર ન હોય તો લાસ્ટ યરનો કોઈ ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય તે જ આપણે શરૂના સ્ટોક તરીકે ધ્યાનમાં લઈને આપણે ધ્યાનમાં લઈ શકીએ. બરાબર છે. સામાન્ય સંજોગોમાં તો આપણને બંને પ્રકારના સ્ટોકની માહિતી મળી રહે છે મિત્રો. પણ જો કેટલીક વાર એવું હોય કે કોઈ પણ એક જ સ્ટોક આપણી પાસે હાજર હોય જેની માહિતી હોય અને બીજા સ્ટોકની માહિતી ન હોય, તો તેવા સંજોગોમાં માત્ર એક જ પ્રકારના સ્ટોકને ધ્યાનમાં લઈને આપણે આ સૂત્રથી સ્ટોક ટર્નઓવર રેશિયો શોધવો પડે છે. જોઈશું આગળ મિત્રો આપણે સ્ક્રીન પર. તેનું અર્થઘટન સમજીએ. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો શોઝ ધ વેલોસિટી ઓફ સ્ટોક. કોઈપણ કંપનીના સ્ટોકનો ચલન દર કેટલો છે, કેટલી ઝડપથી કંપની વેચાણ કરે છે, તેને આપણે આના પરથી જાણી શકીએ છીએ. A higher ratio is an indication that the firm is moving the stocks properly. જો કોઈ કંપનીનો આ ગુણોત્તર વધુ હોય તો કંપની સ્ટોકનું વેચાણ ખૂબ જ યોગ્ય રીતના કરે છે એમ કહી શકાય છે. However, a very high ratio may show that the firm has been maintaining only fast moving stock. પરંતુ દરેક વખતે એવું નથી હોતું મિત્રો. કેટલીક વાર એવું થાય કે કોઈ પણ કંપનીનો સ્ટોક ટર્નઓવર રેશિયો ખૂબ જ વધુ હોય, તો તેવા સંજોગોમાં આપણે સ્ટોકના પ્રકાર જોવો પડશે. જો કંપની એવા પ્રકારનો સ્ટોક ઉત્પાદન કરતી હોય જે માર્કેટમાં ખૂબ જ ઝડપથી વેચાણ થઈ જતું હોય, તો એવી કંપની માટે સ્વાભાવિક રીતના સ્ટોક ચલન દર વધુ જ રહેવાનો છે. ને ફક્ત આ જ ચલન દરના આધારે આપણે એવું નહીં કહી શકીએ કે એ કંપનીનું પરફોર્મન્સ ખૂબ સારું છે. એટલે કોઈપણ પ્રકારનું